નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી સીસી બોટની 314ના લેક્ચર માટે મળી રહ્યા છીએ. આપણે અત્યારે જે પણ એક્ઝામ્પલ જોયા, તમે ધારેલ મધ્યક જોયો હશે કે મધ્યકને આપણે ધારીએ છીએ, બરાબર. એની શું જરૂર પડે છે? તો ધારેલ મધ્યકની મદદથી પ્રમાણિત વિચલન શોધવાની રીત છે. તો કેમ જરૂર પડે છે? તો એવું કહે છે કે જ્યારે અવલોકનોના મૂલ્ય નાના હોય અથવા એમ કે મધ્યકનું મૂલ્ય પણ પૂર્ણાંકમાં હોય તો તેવા સંજોગોમાં તો આપણે જે નોર્મલ રીત કરીએ છીએ એ યોગ્ય છે, બરાબર. પરંતુ અવલોકનોના મૂલ્ય જો મોટા હોય અથવા મધ્યકનું મૂલ્ય જે છે એનું મૂલ્ય અપૂર્ણાંકમાં હોય તો ઘણી વખતે શું થશે, ગણતરી કોમ્પ્લિકેટેડ થઈ જાય છે અને ગણતરીમાં ભૂલ થવાની શક્યતા રહે છે. એટલે આવા સંજોગોમાં આપણે ધારેલ મધ્યકની મદદથી નીચેની જે ફોર્મ્યુલા આપ્યું છે એનો યુઝ કરી અને આપણે પ્રમાણિત વિચલન શોધીએ છીએ, બરાબર. હવે આ વિચલનના વર્ગનો સરવાળો કરવામાં આવે છે અને પછી નીચેના સૂત્ર, એટલે આપણે સૂત્ર ઓલરેડી યુઝ કરી ચૂક્યા છીએ, એની મદદથી પ્રમાણિત વિચલન શોધવામાં આવે છે. ઉદાહરણ જોઈ લઈએ. યસ, નીચેની આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન શોધો. એમાં તમને બે વસ્તુ આપેલી છે. 20 થી 40 છે તો 6 છે એના છોડની સંખ્યા. આ રીતે તમને રકમ આપેલી છે. સૌપ્રથમ આપણે જે રકમને લખવાની છે એ શું છે, ઊભા કોલમમાં લખી લઈશું. ઊભા કોલમમાં લખ્યા પછી જે ફર્સ્ટ થિંગ અને સેકન્ડ થિંગ જે તમને રકમમાં આપેલું છે. હવે તમારે જ્યારે આ બે વસ્તુ આપેલી હોય ત્યારે સૌપ્રથમ જે તમારે શોધવાનું છે એ શું છે, મધ્ય કિંમત એક્સઆઈ. કેમ આપણે એક્સઆઈ શોધીએ છીએ? કેમ કે આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણે મધ્યકને ધારવા માટે મધ્ય કિંમત શોધવી પડશે. હવે આ મધ્ય કિંમત એક્સઆઈ છે એ કઈ રીતે મળશે? તો આપણને જે ફર્સ્ટ વર્ગીકૃત માહિતી છે, એક્ઝામ્પલ છે ફર્સ્ટ 20 થી 40, બરાબર. તો 20 + 40 અને બે સંખ્યા કેટલી છે? 2, બરાબર. તો 20 + 40 ભાગ્યા 2 એટલે 20 ને 40 કેટલા થશે? 60 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 30, બરાબર. બીજી છે 40 થી 60, તો 40 + 60 એટલે કેટલા થશે? 100. 100 ભાગ્યા 2 એટલે 50. લાઇકવાઇઝ બધાની મધ્ય કિંમત શોધવાની રહેશે આપણે. હવે મધ્ય કિંમત શોધ્યા પછી આપણે શું કરીએ છીએ, વચ્ચેની કિંમત લઈ અને એને એ ધારી લઈએ છીએ. તો અહીંયા જે છે આપણે 110ને એ ધારી લઈશું. મધ્ય કિંમત ધાર્યા પછી, બરાબર. યસ, હવે આ બે વસ્તુ આપી હતી તો આપણને જે એફ આપેલો હતો આનો આપણે સરવાળો કરીને આપણે શું શોધવાનું છે, સિગ્મા એફ અથવા એન શોધવાનું છે. હવે ડી જે છે એ ડી શોધવાનો છે. ડીનું સૂત્ર છે એક્સઆઈ - એ, પણ વર્ગીકૃત માહિતી હોય તો ભાગાકારમાં શું આવશે? સી પણ આવશે. તો ડી = એક્સઆઈ - એ ભાગ્યા સી. હવે મેં તમને કીધું હતું કે પહેલી વેલ્યુ શોધી લો, બરાબર. એક્સઆઈ શું છે? 30 છે, બરાબર. - એ એટલે કેટલા છે? 110 છે, બરાબર. અને ભાગ્યા સી. તો જુઓ આ પહેલી વેલ્યુ કેટલી છે? 30, બરાબર. માઇનસ ધારેલું એ કેટલો છે? 110, બરાબર. ભાગ્યા સી. સી એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈમાં કેટલો ગેપ છે? તો જો 20 થી 40, 40 થી 60, તો બધામાં કેટલાની વર્ગ લંબાઈ છે? 20ની, બરાબર. હવે 30 - 110 એટલે કેટલા રહેશે આપણે? -80, બરાબર. કેમ કે મોટી સંખ્યા 110 છે. -80 ભાગ્યા 20 એટલે કેટલા થશે ભાઈ? -4, બરાબર. અને એ જ રીતે જે ધારેલ મધ્યક એ છે એની સામેની વેલ્યુ તમને શું મળશે? 0. બાકીની વેલ્યુ તમે જાતે પણ લખી શકો છો કે 0 થી -4 વચ્ચે -3, -2, -1. લાઇકવાઇઝ અહીંયા પ્લસ વેલ્યુ આવશે 1, 2, 3 અને 4, બરાબર. હવે આપણે જે શોધવાનું છે શું છે? એફ ડી. કેમ કે આપણે જે જરૂર છે એ જરૂર શાની છે? ફોર્મ્યુલામાં એફ ડી અને એફ ડી સ્ક્વેરની જરૂર છે, બરાબર. તો હવે આપણી જોડે ડી પણ છે અને એફ પણ છે. બંને બ્લુમાં મેં દર્શાવેલા છે. બંનેનો તમે ગુણાકાર કરી લો તો 6 ચોક -24, 9 તરી -27, 11 દુ -22, 14 એકા -14, 20 × 0 = 0, 15 એકા 15, 10 દુ 20, 8 તરી 24 અને 7 ચોક 28, બરાબર. આ દરેક વેલ્યુઝનો આપણે ગુણાકાર કરીને આપણે શું મેળવી લીધું? એફ × ડી. હવે છે સિગ્મા એફ ડી, બરાબર. એફ ડીની જે વેલ્યુઝ મળી એનો આપણે સરવાળો કરવાનો છે. જો ધ્યાન રાખવાનું કે આપણને એફ ડીની વેલ્યુઝ માઇનસમાં પણ મળશે અને પ્લસમાં પણ મળશે.
તો માઇનસ માઇનસ વસ્તુનો સરવાળો કરી દો -87 પ્લસ પ્લસ વસ્તુનો સરવાળો કરી દો 87 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. હવે આપણે જે શોધવાનું છે એ છે f(d²) બરાબર. આપણી જોડે f છે, આપણી જોડે ડી પણ છે, તો ડીની મદદથી પહેલાં d² શોધી લઈએ બરાબર. જો ડીમાં પણ આપણને માઇનસમાં વેલ્યુ મળી હતી, પણ d² આપણને માઇનસમાં વેલ્યુઝ મળશે નહીં. કેમ કે માઇનસનો વર્ગ કરીશું તો શું થઈ જશે? ધન થઈ જશે. તો આ રીતે -4નો વર્ગ 16, -3નો વર્ગ 9, લાઇકવાઇઝ આપણે શોધી દીધી 0નો વર્ગ 0 બરાબર. હવે આપણને જે જરૂર છે f × d², તો આપણી જોડે f પણ છે, આપણી જોડે d² પણ છે. ગુણાકાર કરી દો 16 × 96 બરાબર. લાઇકવાઇઝ ગુણાકાર કરીને એનો છેલ્લે સરવાળો કરો તો સિગ્મા f(d²) આપણને મળી જશે. હવે દરેક વેલ્યુઝ જે છે એ સૂત્રમાં મૂકી દઈએ આપણે. ઓકે, તો પહેલાં આપણે સાચો મધ્યક શોધવો હોય તો પહેલાં તમારે આ પ્રમાણિત વિચલન શોધવું હોય તો એ પણ શોધી શકો છો. ચલો એ જ શોધી લઈએ. તો s ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં છે સિગ્મા f(d²) n માઇનસ બ્રેકેટમાં સિગ્મા f(d)(n)² ગુણ્યા i બરાબર. તો 474 સિગ્મા f(d²) આપણને મળ્યા ભાગ્યા 100 માઇનસ સિગ્મા f(d) એટલે 0 ભાગ્યા 100નો વર્ગ ગુણ્યા 20 બરાબર. આ બધી વેલ્યુઝ પહેલાં વર્ગમૂળવાળી બતાવી લો. વર્ગમૂળની બહાર 20 છે, એનો ગુણાકાર કરી અને છેલ્લે તમને s અથવા sd મળી જશે. હવે તમારે સાચો મધ્યક શોધવાનો છે બરાબર. સાચો મધ્યક x² ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પણ તમને બધાને ખબર જ છે, a પ્લસ સિગ્મા f(d)(n) ગુણ્યા i બરાબર. ફર્સ્ટ જે વસ્તુ છે તમારે આ ફોર્મ્યુલાની બતાવવાની, પછી એ જોડે સરવાળો કરવાનો છે. સિગ્મા f(d) આપણને 0 મળ્યા, 0 ભાગ્યા 100 × 20 એટલે આ બધાનો જવાબ છે કેવો આવશે? 0 આવશે. x² કેવા મળી જશે? 110. પછી પ્રમાણિત વિચલનાંક શોધવાનું કે તો આ ભાગ્યા આ બરાબર. તો એનો તમને પ્રમાણિત વિચલનાંક પણ મળી જશે. આ જે દર્શાવેલું છે એ મિસ્ટેક છે. ચલો હવે મિશ્ર પ્રમાણિત વિચલનની આપણે વાત કરીએ કે જો જ્યારે 2 કે વધારે શ્રેણી આપી હોય ત્યારે બંને શ્રેણીઓનું ભેગું પ્રમાણિત વિચલન જે છે એને મિશ્ર પ્રમાણિત વિચલન કહેવાય છે બરાબર. બંને શ્રેણીઓના મધ્યકો જે છે એના પ્રમાણિત વિચલનના અને બંને નિદર્શનના કદ આપવામાં આવેલા હોય તો મિશ્ર પ્રમાણિત વિચલન. એટલે અત્યારે આપણે જે શોધતા હતા એ આપણને એક જ શ્રેણી આપવામાં આવતી હતી કે ભાઈ આ ઘર ભાડું છે ને આ મકાનની સંખ્યા છે બરાબર. પણ હવે બે અલગ અલગ આપ્યું હોય કે ભાઈ આવું છે, આ એક વસ્તુ એક વિગત આની છે, એક ઘરની વિગત છે, એક લાઈક કોઈ ખેતરની વિગત હોય, તે અલગ અલગ શ્રેણી આપેલી હોય તો આપણે અલગ અલગ શ્રેણીનું જે મધ્યક જે છે એ બંને શ્રેણીનો ભેગો શોધવો પડે. તો એનું સૂત્ર જે છે એ સૂત્ર અહીંયા દર્શાવેલું છે કે મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? તો વર્ગમૂળમાં n1 ઇન બ્રેકેટ s1² પ્લસ c1² બરાબર બ્રેકેટ ઓવર પ્લસ n2 આ પહેલી શ્રેણીનું થઈ ગયું. હવે એ જ રીતે બીજી શ્રેણીનું n2 બ્રેકેટમાં s2² પ્લસ c2² ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 બરાબર. હવે જે 1 1 1 છે એ બધું પહેલી શ્રેણીનું છે, જે 2 2 2 છે એ બીજી શ્રેણીનું છે. તો n1 એટલે પહેલી શ્રેણીના પ્રાપ્તાંકોની સંખ્યા n1, એને આપણે f1 પર કહી શકીએ. n2 એટલે બીજી શ્રેણીના પ્રાપ્તાંકોની સંખ્યા. s1 જે છે એટલે s એટલે આપણને ખબર છે પ્રમાણિત વિચલન છે, તો એ પહેલી શ્રેણીનું પ્રમાણિત વિચલન છે. s2 જે છે એ બીજી શ્રેણીનું પ્રમાણિત વિચલન છે બરાબર. હવે c1 અને c2 જે છે એ આપણે શોધવાના રહેશે બરાબર. તો c1 જે છે એ પહેલી શ્રેણીનું મધ્યક માઇનસ મિશ્ર મધ્યક બરાબર. પહેલી શ્રેણીનું મધ્યક જે છે એટલે કે x1 બાર બરાબર. એટલે અહીંયા તમે મેં દર્શાવ્યું છે કે x1 બાર માઇનસ x બાર એટલે કે પહેલી શ્રેણીનો મધ્યક માઇનસ મિશ્ર મધ્યક બરાબર. અહીંયા c2 ઇઝ ઇક્વલ ટુ શું છે? તો x2 બાર માઇનસ x બાર એટલે કે બીજી શ્રેણીનો મધ્યક માઇનસ મિશ્ર મધ્યક બરાબર. હવે આપણે જ્યારે આ મિશ્ર પ્રમાણિત વિચલન શોધીએ એની પહેલાં આપણે c1 અને c2 શોધવા પડશે, કેમ કે આપણી જોડે c1 અને c2ની માહિતી હશે નહીં, એ આપણે શોધવી પડશે. હવે c1 અને c2ની માહિતી શોધતા પહેલાં આપણે મિશ્ર મધ્યક શોધવો પડશે. કેમ કે અહીંયા ધ્યાન રાખજો, કેમ કે c1 ઇઝ ઇક્વલ ટુ x1 બાર માઇનસ x બાર બરાબર.
અને C2 ઇઝ ઇક્વલ ટુ x2 બાર માઇનસ x બાર. તમને x1 બાર આપેલો હશે, x1 બાર એટલે પહેલી શ્રેણીનો મધ્યક, x2 બાર પણ આપેલો હશે એટલે કે બીજી શ્રેણીનો મધ્યક, પણ તમને મિશ્ર મધ્યક આપેલો હશે નહીં. તો તમારે મિશ્ર મધ્યક શોધવો પડશે. પહેલી શ્રેણીના મધ્યકમાંથી મિશ્ર મધ્યકને બાદ કરશો તો C1 મળશે, બીજી શ્રેણીના મધ્યકમાંથી મિશ્ર મધ્યક બાદ કરશો તો C2 મળશે, અને C1 અને C2 હશે તો જ તમે ફોર્મ્યુલામાં અપ્લાય કરીને મિશ્ર પ્રમાણિત વિચલન શોધી શકશો. ક્લિયર? ઓકે, ચલો એક્ઝામ્પલથી આપણે વધારે સમજ મેળવીએ કે 50 રકમોની એક શ્રેણીનો મધ્યક, બરાબર. અહીંયા હું અંડરલાઇન કરું છું, થોડુંક ધ્યાન આપો. 50 રકમોની એટલે કે N1 ઇઝ ઇક્વલ ટુ 50, બરાબર. મધ્યક એટલે કે x1 બાર ઇઝ ઇક્વલ ટુ 113, અને એનો પ્રમાણિત વિચલન એટલે કે S1, બરાબર, એ કેટલો છે? 6.5. આ પહેલી શ્રેણીનું આપેલું છે. બીજી શ્રેણીનું શું છે? N2 ઇઝ ઇક્વલ ટુ 60, બરાબર. મધ્યક x2 બાર ઇઝ ઇક્વલ ટુ 120, અને પ્રમાણિત વિચલન S2 8.2 છે. આ બધી માહિતી આપેલી છે. તો આપણે શું મેળવવાનું છે? મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવાનો છે. ઓકે, હવે આપણા ફોર્મ્યુલામાં C1 અને C2 હતું, બરાબર. C1નું સૂત્ર શું છે? તો x1 બાર માઇનસ x બાર. C2નું સૂત્ર શું છે? x2 બાર માઇનસ x બાર. એટલે કે x1 બાર આપેલા છે, x2 બાર આપેલા છે, પણ આપણી જોડે શું નથી? x બાર. x બાર શું છે? મિશ્ર મધ્યક, બરાબર. તો સૌપ્રથમ આપણે એ શોધવાનો થશે. ઓકે, ચલો. હવે મિશ્ર મધ્યક એટલે કે બંને શ્રેણીનો મધ્યક જે શોધવાનું થાય, હવે એની માટેનું તમારે સૂત્ર યાદ રાખવાનું છે. N1 ઇન્ટુ x1 બાર પ્લસ N2 ઇન્ટુ x2 બાર ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. ઓકે, દરેકની વેલ્યુઝ આપણી જોડે છે જ, એને ફોર્મ્યુલામાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. N1 50 છે, x1 બાર 113 છે, N2 60 છે, x2 બાર 120 છે, ડિવાઇડેડ બાય N1 પ્લસ N2 એટલે 50 વત્તા 60, બરાબર. હવે આ જે ફોર્મ્યુલામાં ઇમ્પ્લિમેન્ટ કરો, ડિવાઇડેડ બાય કરો, અને તમને મિશ્ર મધ્યક મળશે 116.82. કે મિશ્ર પ્રમાણિત વિચલન છે. હવે એનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણે મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો કે ફોર્મ્યુલામાં N1, આ ફોર્મ્યુલા જે મેં તમને પહેલાં કીધું એ N1, બરાબર, ઇન બ્રેકેટ S1 સ્ક્વેર પ્લસ C1 સ્ક્વેર પ્લસ N2 ઇન બ્રેકેટ S2 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર. ક્લિયર? યસ. હવે આપણી જોડે જુઓ N1 N2 પણ છે, બરાબર. S1 S2 પણ છે, બરાબર. અને આપણી જોડે જે નથી એ શું છે? C1 અને C2 નથી. ઓકે, તો જુઓ હવે આપણે જે ફોર્મ્યુલામાં જરૂર છે N1 ક્લિયરલી છે 50, બરાબર. બ્રેકેટમાં S1નો સ્ક્વેર એટલે S1 આપણી જોડે છે 6.50, એનો વર્ક કરી દો એટલે S1 સ્ક્વેર થઈ જશે, વત્તા C1 સ્ક્વેર, બરાબર. હવે C1 જે છે એ શું હતું ભાઈ? x1 બાર માઇનસ x બાર, બરાબર. તો x1 બાર જે છે 113 છે, માઇનસ આ જે છે 116 છે, બરાબર. જે આવશે એનો તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો. હા, જુઓ N1 સિંગલ છે એટલે સિંગલ તમે 50, સિંગલ એટલે N1 સીધું જે વેલ્યુ છે એ મૂકી શકો છો. S1 સ્ક્વેર છે એટલે આ જે S1ની માહિતી છે ને એનો સ્ક્વેર કરીને જ મૂકવાનું છે, અહીંયા દર્શાવ્યું છે. પ્લસ C1 સ્ક્વેર છે, તો પહેલાં તો સૌપ્રથમ તમારે C1 શોધવાનો હોય. C1નું સૂત્ર શું છે? તો x1 બાર માઇનસ x બાર, બરાબર. x1 બાર કેટલા છે? તો 113 માઇનસ આ મિશ્ર મધ્યક એટલે કે આ x બાર જે વેલ્યુ છે એ કેટલી છે? 116.82. આ જે બી જવાબ આવશે એ શું આવશે? C1 આવશે. પણ આપણે શું મૂકવાનું છે? C1 સ્ક્વેર.
તો આ જે વેલ્યુ આવે એનો વર્ક કરશો તો થશે C1². ક્લિયર? એટલે જેવી આપેલી છે ને એવી ને એવી સીધી વેલ્યુઝ નહીં મૂકી દેવાની, નહીં તો તમારો દાખલો ખોટો પડશે. લાઇકવાઇઝ N2 સીધે સીધા જ છે, પણ S2² છે અને C2² છે. હવે C2² જે છે એ શોધવામાં પણ ભૂલ નહીં કરવાની. C1² શોધ્યો તો એમાં શું હતું? x1 બાર માઇનસ x બાર. જ્યારે C2 શોધવાનું હશે તો x2 બાર બરાબર માઇનસ x બાર. આ જે છે x2 બાર આમાંથી માઇનસ કરવાની, એની વેલ્યુઝ યુઝ કરવાની નહીં. બરાબર? હવે તમને અહીંયા આ માહિતી C1² અને C2² ને આપી છે. દરેકને ફોર્મ્યુલામાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે અને તમારો જે મિશ્ર પ્રમાણિત વિચલન આવે છે એ કેટલું છે? 8.25. ઓકે, એક્ઝામ્પલને દરેક પોતાની જાતે કરજો જેથી કરીને વધારે ધ્યાન આવે. ઓકે, હવે આપણે જે ટૉપિક છે એ ચાલુ કરીશું, સંભાવના. બરાબર? તો સંભાવના આપણે વાત કરી હતી કે જે છે નોર્મલ વાતચીતમાં આપણે ઘણી વખતે સંભાવનાનો પ્રયોગ કરતા હોઈએ છીએ, પણ એનો અર્થ આંકડાશાસ્ત્રમાં જે વપરાય છે એ સંભાવના કરતાં ઘણો અલગ છે. સામાન્ય વાતચીતમાં આપણે કહીએ તો ચીજવસ્તુના ભાવો વધવાની સંભાવના છે, વરસાદ પડવાની સંભાવના છે, ચૂંટણી થાય ત્યારે અમુક પદના ઉમેદવારની જીતવાની સંભાવના છે, અમુક પદના ઉમેદવારની હારવાની સંભાવના છે, લડાઈ થવાની સંભાવના છે. આ બધું સંભાવનાનો અર્થ છે. એટલે કે જો કોઈ ખાસ ઘટના M પ્રકારે થતી હોય અને N પ્રકારે ન થતી હોય, એક્ઝામ્પલ વરસાદ પડવાની સંભાવના છે તો M, વરસાદ નહીં પડે એની સંભાવના છે N. બરાબર? તો તે ખાસ ઘટના કઈ રીતે થશે? તો થવાની જે છે M અને કુલ પરિણામો એટલે કે M વત્તા N. બરાબર? અને ઘટના ના થવાની સંભાવના કેટલી? તો N ભાગ્યા M વત્તા N. બરાબર? એટલે કે માની લો કે X અને Y ઉમેદવાર છે ઇલેક્શનમાં, તો જીતવાની X છે એ જીતવાની સંભાવના છે, Y છે એ હારવાની સંભાવના છે. તો એના શક્ય પરિણામો કેટલા થશે? તો X ભાગ્યા X વત્તા Y, અને નહીં જીતવાની તો Y ભાગ્યા X વત્તા Y. બરાબર? એટલે પ્રોબેબિલિટી એટલે સંભાવના કોઈપણ ઘટના ઘટિત થવાની શક્યતાને આપણે શું કહીએ છીએ? સંભાવના કહે છે. હવે આગળ સમજીએ કે જેવી રીતે પ્રસૂતિ દરમિયાન બાળક કે બાળકી થવાની સંભાવના 50% હોય છે. બરાબર? હવે પ્રસ્તુત માહિતીમાં કોઈ ચોક્કસ માહિતી સંભાવના કેટલી છે એ જાણી શકાય છે. સંભાવનાથી કોઈપણ ઘટનામાં ચોક્કસ અને અચોક્કસ હોવાની માહિતી મળી શકે છે. દરેક પરિણામ સાથે જેટલી ચોક્કસતા જોડાયેલી છે એટલી અચોક્કસતા પણ જોડાયેલી છે, કારણ કે દરેક ઘટનામાં શું પરિણામ આવશે કે નહીં તેની ખાસ માહિતી જણાવેલી હોતી નથી. આથી અચોક્કસતાને સંખ્યાકીય દર્શાવવા માટે આપણે શું કરીશું? પ્રોબેબિલિટીનો ઉપયોગ થાય છે. પ્રોબેબિલિટી જે છે સામાન્ય રીતે એનો વિસ્તાર કેટલો છે? તો 0 થી 1. જો P સંભાવના =0 એટલે કે એ ઘટના ઘટિત થવાની નથી, અને P =1 એટલે કે એ ઘટના ઘટિત થવાની શક્યતા 100% છે. ઓકે, સોરી.